નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ભૂપેન્દ્ર ભગત અને સ્વાગત કરું છું તમારું ધી ક્રિપ્ટન એકેડેમી ચેનલની ઉપર. વિદ્યાર્થી મિત્રો, આપણે વેક્ટર્સની સિરીઝ અત્યારે કન્ટિન્યુ રાખી છે. ઓકે, પાર્ટ 1ની અંદર આ પાર્ટ 2 છે બેટા. પાર્ટ 1 જે આગળનો વિડીયો હતો એની અંદર આપણે સદીશોનો પ્રાથમિક ખ્યાલ બેટા મેળવી લીધો છે. આજે આપણે સદીશોના ગુણધર્મ વિશે વાત કરીશું. બરાબર છે. સદીશ સરવાળા માટેના નિયમો છે, એ નિયમો વિશે આપણે સમજીશું. ઓકે બેટા, તો આગળ વધીએ ત્યારે. ઓકે, ચાલો સાંભળજો. તો બેટા, સૌથી પહેલાં આપણે વાત કરીશું કે વાસ્તવિક સંખ્યા વડે સદીશોનો ગુણાકાર. હેડિંગ આપીએ. વાસ્તવિક સંખ્યા વડે સદીશોનો ગુણાકાર. બાળકો સમજીએ આપણે વાસ્તવિક સંખ્યા વડે સદીશોનો ગુણાકાર. કોઈ એક સદીશ છે, એકદમ સિમ્પલ ટોપિક છે બેટા, જરાક પણ ટેન્શન નહીં લેતા કોઈ વાતનું. સદીશ એ છે. હવે બેટા એને કોઈક સંખ્યા સાથે આપણે ગુણીએ. સમજો એ સંખ્યા છે લેમ્બડા. લેમ્બડા છે હા બેટા, લેમ્બડા એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. ઓકે, હે ને, ચિંતા નહીં કરતા. વાસ્તવિક સંખ્યા હોય તો એક સદીશ છે એ તમે વાસ્તવિક સંખ્યા સાથે ગુણો છો. બરાબર. અહીંયા જ્યાં સાંભળજો, આ જે લેમ્બડા છે તેની વેલ્યુ બેટા 0 કરતાં મોટી છે. તો આવી પરિસ્થિતિમાં બાળકો શું થાય? પહેલો વિકલ્પ શું થાય? તો બાળકો કંઈ જ નથી થવાનું. અહીંયા ખાલી સદીશનું મૂલ્ય લેમ્બડા ગણું થઈ જશે. હે ને? જો બાળકો કંઈક આ રીતના, આ છે તમારી પાસે સદીશ એ. હવે તમે આ સદીશને તમે ઈચ્છો છો કે ભાઈ મને 3 વડે ગુણવું છે. તો આ સદીશ બેટા 3, આ સમજો કે આ સદીશ જે અત્યારે આ રીતનું છે, આટલા મૂલ્યનો છે, એ 3 વડે મલ્ટીપ્લાય થયો. 3 વડે બેટા મલ્ટીપ્લાય થયો એટલે આના કરતાં એ 3 ગણો થઈ જશે. એટલે આનું જે મૂલ્ય છે બાળકો, એ મૂલ્ય ખાલી 3 ગણું થઈ જશે. આ રીતે બોલો, સમજાઈ ગયું? એટલે આ થશે 3 ટાઈમ્સ સદીશ એ. સદીશ એને તમે 3 વડે ગુણો છો, આ રીતનું સદીશ થશે. તમે સમજી ગયા છો. સદીશનું જે મૂલ્ય છે, સદીશનું જે મૂલ્ય છે એ મૂલ્ય બેટા લેમ્બડા ગણું થશે. બાકી દિશા બદલાશે નહીં. દિશા બદલાતી નથી. બોલો બાળકો, ખબર પડી ગઈ? ખબર પડી ગઈ. દિશા બદલાતી નથી. મૂલ્ય ખાલી 3 ગણું થશે. આ પહેલો વિકલ્પ બેટા તમને લોકોને સમજાઈ ગયું હશે, હે ને? ચાલો બીજું. સર, સદીશ એને આપણે લેમ્બડા સાથે મલ્ટીપ્લાય કરીએ, બરાબર છે, પણ બેટા આ વખતે લેમ્બડા એ લેસ ધેન 0. 0 કરતાં બેટા નાનો રાખીએ આપણે. એટલે કહેવાનો મતલબ ઋણ સંખ્યા સાથે મલ્ટીપ્લાય કરો છો. ઓકે, ફોર એક્ઝામ્પલ મારી પાસે આ છે કોઈ સદીશ એ. ઓકે, સેમ સદીશ એ, અને બેટા એનો ગુણાકાર કરું છું -1 સાથે. -1 સાથે તો શું થશે બેટા? તો -1 સાથે ગુણો છો એટલે સદીશના મૂલ્યમાં તો કંઈ ફરક નથી પડવાનો. તમે એક મિનિટ, તમને છે ને -1 કરતાં અત્યારે થોડુંક તમે બદલી આપો. ચાલો, -2 વડે ગુણો. સમજાય છે? તો બેટા અહીંયા છે ને સદીશનું માન બમણું થઈ જશે. એ તો છે જ, × 2. બરાબર. તમે ગુણ્યા 2 કરો છો તો સદીશનું મૂલ્ય બમણું થશે, પણ સાથે માઇનસ છે એ દિશા પણ બદલાઈ જશે. એટલે આ વખતે બેટા આ સદીશ કંઈક આ રીતના દેખાશે. જ્યાં સાંભળજો બેટા, આ રીતના. જો આ જે પણ મૂલ્ય હતું તેના કરતાં બમણું થયું, 2 ગણું થયું, પણ માઇનસ હતું એટલે સદીશની દિશા પણ બદલાઈ ગઈ. બોલો, ખબર પડી ગઈ? બરાબર. એટલે આ કેસમાં બેટા શું થશે? સદીશનું જે માન છે એ માન તો લેમ્બડા જેટલું થશે જ, પછી લેમ્બડા જે હોય એ તો થશે જ, પણ બેટા તમે માઇનસ જો મલ્ટીપ્લાય કરો છો, માઇનસ મલ્ટીપ્લાય કરો છો એટલે આ જે તમારી ઋણ સંખ્યા છે તો બેટા દિશા પરસ્પર વિરુદ્ધ થઈ જશે. બરાબર. તો અહીંયા લખું છું દિશા પરસ્પર વિરુદ્ધ થશે. જો તમે ધન સંખ્યા સાથે મલ્ટીપ્લાય કરો છો, મારે આને છે ને થોડુંક અલગ કરી દેવું જોઈએ. બાળકો, જો તમે ધન સંખ્યા સાથે મલ્ટીપ્લાય કરો છો તો ખાલી મૂલ્ય લેમ્બડા ગણો થશે, દિશા નહીં બદલાશે. અને તમે જે સંખ્યા છે લેમ્બડા એ તમારો ઋણ સંખ્યા છે, ઋણ સંખ્યા છે તો મૂલ્ય તો લેમ્બડા ગણો થશે જ, પણ દિશા પરસ્પર વિરુદ્ધ થઈ જશે. તો આ વસ્તુ યાદ રાખો. બરાબર છે? ચાલો બાળકો, આજે લખી નાખો, આપણે આગળ જોઈએ. ઓકે, યસ. ચાલો જોજો દીકરા, એક વિકલ્પ તમને આપો.
તમને ખબર પડી કે લેમડા 2 હોઈ શકે, લેમડા ધન અથવા તો ઋણ. ઓકે, પણ બેટા આવું પણ બને, તમારી પાસે કોઈ સદિશ રાશિ છે અને તમે એનું મલ્ટિપ્લિકેશન કરો છો કોઈ સંખ્યા નહીં પણ કોઈ રાશિ સાથે. સમજો એ રાશિ છે એ, તો આ એ જે ખરું ને બેટા એ કોઈ અદિશ રાશિ છે, અદિશ રાશિ છે. તો અહીંયા બેટા જે પણ પરિણામી રાશિ આવશે, પરિણામી રાશિ ના એકમ આ બે રાશિના ગુણાકાર બરાબર હશે. જે પણ બેટા તમારી પાસે પરિણામી રાશિ આવશે, પરિણામી રાશિ બે રાશિ, પરિણામી રાશિનો એકમ, એકમ બેટા અથવા તો પરિમાણ, હે ને, એકમ અથવા તો પરિમાણ, બે રાશિ, બે રાશિઓના એકમોના ગુણાકાર બરાબર થશે, ના ગુણાકાર બરાબર થશે. ચાલો હું તમને બેટા એક એક્ઝામ્પલ આપું, તમે લોકો આરામથી આ વસ્તુને સમજી જશો. અચ્છા, ફોર એક્ઝામ્પલ તમારી પાસે વેગ સદિશ છે, તેને સમય સાથે તમે ગુણો છો, તો બેટા તમને આ મળશે સ્થાનાંતર સદિશ. બરાબર છે? જો બેટા આનો એકમ સેકન્ડ, વેગનો એકમ મીટર પર સેકન્ડ, સમજાય છે? સેકન્ડ સેકન્ડ કેન્સલ, મીટર. બોલો, ખબર પડી ગઈ? બરાબર. એટલે કોઈ સદિશ છે એ તમે સદિશને કોઈ અદિશ રાશિ સાથે ગુણો છો, તો જે પરિણામી સદિશ આવશે એનો એકમ આ બંને એકમોના ગુણાકાર બરાબર થશે. સિમ્પલ જે વસ્તુ હતી, આઈ થિંક તમને લોકોને સમજાઈ ગયું હશે. એકવાર રિપીટ કરી દઉં છું. સદિશ રાશિને તમે ધન સંખ્યા સાથે ગુણો છો તો તેનું મૂલ્ય તે સંખ્યા ગણું થઈ જશે અને દિશા નહીં બદલાશે. અને જો સદિશ રાશિને તમે ઋણ સંખ્યા સાથે ગુણો છો તો સદિશનું મૂલ્ય એ સંખ્યા જેટલું થશે, મીન્સ એટલા ગણું થશે. પણ ઋણ સંખ્યા સાથે ગુણો છો તો દિશા પરસ્પર વિરુદ્ધ થઈ જશે. બરાબર છે? અને આ ઓપ્શન તો તમે લોકોને આવડી જ ગયો હશે કે કોઈ સદિશ રાશિને અદિશ રાશિ સાથે ગુણીએ તો પરિણામી જે તમારો સદિશ આવશે એનો એકમ તે બે રાશિઓના ગુણાકાર, એકમોના ગુણાકાર જેટલો હશે. ક્લિયર થઈ ગયું બાળકો? ક્લિયર થઈ ગયું? ચાલો, સરસ, લખી નાખો. અને આપણે હવે ટોપિક પણ ચેન્જ કરીએ. ઓકે, ઠીક. લા 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 લા. બાળકો નેક્સ્ટ ટોપિક પર જઈએ આપણે. નેક્સ્ટ ટોપિક છે સદિશોના સરવાળા માટેની આકૃતિની રીતો. સદિશ સરવાળા માટેની આકૃતિની રીત. સદિશ સરવાળા માટે આકૃતિની રીત. બેટા બે રીત છે, એક ત્રિકોણની રીત અને બીજું સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. ચાલો સૌથી પહેલાં બેટા હું તમને ભણાવું ત્રિકોણની રીત. સદિશ સરવાળા માટેની ત્રિકોણની રીત. એકદમ સિમ્પલ વસ્તુ છે, જ્યાં સાંભળજો બાળકો. મારી પાસે સદિશ એ છે અને આ રીતનું એક સદિશ બી છે. મારે આનો સરવાળો કરવો છે. ચાલો આ સદિશને નામ આપો કે ભાઈ આ PQ સદિશ છે અને આ સદિશ કોઈ RS છે. તો બાળકો શું કરશો? કંઈ નહીં બેટા, કોઈ એક બિંદુ પસંદ કરો, લખી દો. બરાબર. હવે આ O પરથી આપણે એક કામ કરીએ, આ સદિશ AB અહીંયા રાખીએ આપણે, પેલું જ બરાબર નામ નથી આપણે, છોડો, A અને B ઇનફ છે. હવે એક કામ કરો, કોઈ O બિંદુ પસંદ કરો, હા ને. હવે O બિંદુ પરથી સદિશ A તૈયાર કરો. એટલે કહેવાનો મતલબ સદિશ એનું માન અને તેની દિશાને દર્શાવતો સદિશ તૈયાર કરો. આ સદિશ OP. ઓકે, તમે સમજી ગયા? સદિશ OP એ સદિશ A બરાબર થશે. સમાન સદિશ થયા બાળકો. લાસ્ટ વિડીયો તમે જોયો હોય તો મૂલ્ય અને દિશા સેમ છે તો સમાન સદિશ થયા. ઓકે, તો આને OP ને હું સદિશ A કહી શકું. બરાબર છે સર. હવે બાળકો એક કામ કરો, સદિશ એની જે પૂછ છે, આ તેની પૂછ, એની ઉપર સદિશ B, સદિશ M, વેરી સોરી, સદિશ એની જે શીર્ષ છે, આ રહે શીર્ષ, સદિશ એની શીર્ષ છે, તેની ઉપર સદિશ બીની પૂછ રહે, સદિશ બીની પૂછ રહે. એ રીતે સદિશ B તૈયાર કરો. ટૂંકમાં P પરથી સદિશ B તૈયાર કરો. ખબર પડી બેટા? P ઉપરથી સદિશ B તૈયાર કરો. ઓકે, તો આ સદિશ B તૈયાર કર્યો, આ સદિશ B તૈયાર કર્યો. શું કર્યું બેટા? પ્રથમ સદિશના શીર્ષ પર બીજા સદિશની પૂછ. બરાબર, આ યાદ રાખજો. સરવાળા માટે બેટા નિયમ યાદ રાખજો. પ્રથમ સદિશની શીર્ષ પર બીજા સદિશની પૂછ આવવી જોઈએ.
પ્રથમ સદિશના શીર્ષ પર બીજા સદિશની પૂછ આવવી જોઈએ. એ રીતે સદિશ બી તૈયાર કરો. એટલે આ છે સદિશ કોઈ પી ક્યુ, તો સદિશ પી ક્યુ એ સદિશ બી બરાબર થયો. હવે કંઈ જ નથી કરવાનું બાળકો. શરૂઆત આપણે ઓથી કરી હતી, પછી પી પર ગયા, પછી પીથી ક્યુ પર ગયા. એટલે ફાઇનલી બેટા આપણે એમ કહી શકીએ તો સર પ્રથમ સદિશની અહીંયાથી શરૂઆત કરી હતી શીર્ષથી, અને અંતે ક્યાં ભાઈમાં અંતિમ સદિશ એટલે કે બીજા સદિશની શીર્ષ સુધી ગયા. તો બેટા પ્રથમની પૂછ અંતિમના શીર્ષને જોડતો સદિશ તૈયાર કરો. આપણે આમ જ ગયા છે, આ ડાયરેક્ટ ગયા. તો આને કહીશું પરિણામી સદિશ, ટૂંકમાં સદિશ એ પ્લસ સદિશ બી. બસ આટલું છે, એ પ્લસ બી. તો તમારો જો ઓ ક્યુ સદિશ છે બાળકો, ઓ ક્યુ, આ જે ઓ ક્યુ સદિશ છે એ સદિશ થયો તમારો પરિણામી સદિશ, સદિશ એ પ્લસ સદિશ બી, અથવા તો પરિણામી સદિશ, સદિશ આર કહી. સમજાય છે? બસ આટલું છે. કરવાનું કંઈ નથી. પ્રથમ સદિશના શીર્ષ પર બીજા સદિશની પૂછ ગોઠવો અને અંતે પ્રથમ સદિશની પૂછથી અંતિમ સદિશના શીર્ષ એટલે કે બીજા સદિશના શીર્ષને જોડતો સદિશ તૈયાર કરો એટલે પરિણામી સદિશ. બેટા એને ત્રિકોણની રીત એટલા માટે કહેવામાં આવે છે, જુઓ તો બેટા 3 ત્રિકોણો ભેગા થઈને શું બનાવ્યું? સોરી, 3 સદિશો ભેગા થઈને શું બનાવ્યું? ત્રિકોણ. એટલા માટેની કહેવાય છે ત્રિકોણની રીત. બોલો, ક્લિયર થઈ ગયું બાળકો? સમજાઈ ગયું? અચ્છા, તમને લોકોને ઓર એક વસ્તુ, 1 મિનિટ આજે લખી નાખો. સમજાઈ દો? 1 મિનિટ. ચાલો ઠીક છે, લખી નાખો ને. જો બેટા બાળકો જરા જોજો, હું શું કહેવા માંગુ છું જરા ધ્યાનથી સાંભળજો બેટા. આ છે તમારો સદિશ એ. અચ્છા સર, હા, આ છે સદિશ બી, અને આ જે તમે જોડો છો દીકરા એ તમારો સદિશ આર. તમે સમજો, આ સદિશ એ અને બી વચ્ચે કોઈ ખૂણો છે થીટા. અહીંયા બધું આ દેખાય છે બેટા, આ સદિશ એ, આ સદિશ એ આમ જાય છે, સદિશ બી આમ જાય છે. તો એ અને બી વચ્ચેનો ખૂણો આ થાય બેટા, આ ન થાય, આ ન થાય. શીર્ષથી શીર્ષ થીટા બેટા હંમેશા તમારે જોવાનું, શીર્ષથી શીર્ષ આ જો અહીંયા, આ શીર્ષથી શીર્ષ આ ન થાય સર, નહીં એ ન થાય બેટા. આ તો બીની પૂછ થઈ અને એનો શીર્ષ થયો. જો બીની પૂછ અને એનો શીર્ષ, ખોટી વાત. શીર્ષથી શીર્ષ જોવાનું. તો બાળકો આ થીટા છે. ક્લિયર? ખબર પડી ગઈ બેટા? ઓકે. હવે હું એક પરિણામ લખું છું કે સદિશ આરનું જે માન છે એ સદિશ આરનું માન, સદિશ એનું માન અને સદિશ બીના માનના સરવાળા જેટલો અથવા તો તેના કરતાં નાનો હશે. આ ખૂબ અગત્યનું પરિણામ બાળકો, તમારે આને યાદ રાખવાનું છે. તમારે આને યાદ રાખવાનું છે. એનું માન બીના માનના સરવાળા જેટલું અથવા તેના કરતાં ઓછું હશે. હું તમને શીખવાડું બાળકો, જરા ધ્યાનથી સાંભળજો. સાંભળજો બાળકો, જો થીટા 0 ડિગ્રી હોય, 0 ડિગ્રી એટલે કહેવાનો મતલબ જે દિશામાં તમારો સદિશ એ છે બાળકો, એ દિશામાં જ સદિશ બી છે. હવે સમજો આ 4 એકમ છે અને આ 3 એકમ છે, તો આવી સ્થિતિમાં તમારો જવાબ આવશે 7 એકમ. 7 એકમ કઈ રીતે? જો સર પ્રથમ સદિશની શીર્ષ પર બીજાની પૂછ ગોઠવી દીધી, બંને એકબીજાને સમાંતર જ છે, થીટા 0 છે. હવે પ્રથમ સદિશની પૂછ, આ પૂછથી અંતિમના શીર્ષને જોડતો સદિશ એટલે બેટા એ સદિશ આવો આવશે બાળકો, આવો આવશે પ્રથમની શીર્ષથી, અને ખરેખર આની ઉપર જ મૂકવાનું હોય. સદિશ પ્રથમ સદિશની પૂછથી અંતિમ સદિશના શીર્ષને જોડતો સદિશ આમ જોડો, તો આ થયો તમારો પરિણામી સદિશ. હવે જો પરિણામી સદિશનું મૂલ્ય કેટલું? તો સર આ 4 અને 3 એટલે પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થયું બેટા? આનું મૂલ્ય કેટલું થાય? આનું માન થશે 7 એકમ. બરાબર? એટલે 4 + 3 7, એટલે બંને સદિશો એક જ દિશાના હતા તો તેમનો સરવાળો સદિશ સરવાળો અદિશની જેમ થઈ જાય. અદિશ કેમ સરવાળો કરતા આપણે? 4 + 3, 4 + 3 7 થઈ જાય. પણ ક્યારે બેટા? જો થીટા 0 હોય તો સદિશ સરવાળો અદિશની જેમ થાય. 4 + 3 = 7. એટલે આ શું થયું સર? આ 4 આ 3 સરવાળો થયો 7. તો જો આ ઇક્વલ વાળી સાઇન આવી ગઈ. પણ આ ક્યારે પોસિબલ બને બેટા? જ્યારે બંને વચ્ચે કોઈ ખૂણો જ ન હોય, બંને એક જ દિશાનો હોય તો. બાકી તો નાનું જ થાય. બાકી તમારો જવાબ છે ને બેટા, આ જે પરિણામી સદિશનું જે મૂલ્ય છે 7 કરતાં નાનો જ થશે, તેના જેટલો અથવા 7 કરતાં નાનો. કેમ નાનો? અત્યારે 0 હતો, હવે અત્યારે ખૂણો બનાવ્યો છે. પહેલાં બેટા બી અહીંયા હતો, અહીંયા હતો, તમે એને આમ લઈ ગયા એટલે કંઈક ખૂણો બને. તો પછી આ જે વેલ્યુ છે એ 7 થોડી ના હોય, હવે તો 7 કરતાં ઓછી થઈ જશે. કારણ કે પહેલાં બેટા આ આમ હતો, આમ હતો, હવે આ ઉપર આવ્યું એટલે સર આ ટૂંકો થયો, આ સદિશ ટૂંકો થયો, 7 કરતાં ઓછું.
બરાબર. હજી તમે થીટા અને તમે વધારશો, સમજો તમે અહીંયા લઈ આવ્યા, આ બી હવે અહીંયા નથી, અહીંયા છે, તો હવે જોડશો તો હવે તો એના કરતાં પણ ઓછું થયું. આઈ થિંક તમને લોકોને આ વસ્તુ સમજાઈ ગઈ હશે. આ MCQ માટે બેટા બહુ અગત્યનું પરિણામ છે, પરીક્ષામાં તમને પૂછે છે. તો પરિણામી સદિશનું મૂલ્ય કેટલું? તો કે a+b નું જે મૂલ્ય છે તેના જેટલું અથવા તેના કરતાં નાનું હશે. બરાબર છે. આ વસ્તુ બેટા લખી નાખો, લખી નાખો, લખી નાખો. મોરિયા રે બાપા મોરિયા રે, મોરિયા રે બાપા મોરિયા રે, હે ને? એકચ્યુઅલી અત્યારે ગણપતિજીની સ્થાપના થઈ છે ને લોકો અહીંયા મજા કરે છે, મોજ કરે છે. ચાલો, ઓકે, આઈ થિંક તમે લોકો બી કરતા હશો. આગળ ચાલો બાળકો. બાળકો હવે પછી જે ટોપિક છે એટલે એ જ છે, સદિશ સરવાળો જ કરવાનો છે, પણ બેટા એ સરવાળો આપણે કરશું સબાચની રીતે. ની રીતે, સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે બેટા સદિશ સરવાળો કરશું. સદિશોનો સરવાળો કરશું સબાચની રીતે. ક્લિયર બાળકો? ચાલો જરા જોજો. ફરીથી બેટા આ તમારો સદિશ એ હતો અને આ કોઈ સદિશ બી છે. ઓકે, ચલો બાળકો કોઈ બિંદુ ઓ પસંદ કરો. ઓ પરથી સદિશ એ ને રજૂ કરતો સદિશ તૈયાર કરો. લો બેટા આ સદિશ એ ને રજૂ કરતો સદિશ તૈયાર કરો. OP કે જે સદિશ એ છે. બરાબર ને બેટા? હવે શું કરવાનું છે બાળકો? આ વખતે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ તૈયાર કરવાનું છે. અને એ માટે શું કરશો બેટા? પ્રથમ સદિશની જે પૂછ છે એ પૂછ પરથી જ તમારે સદિશ બી તૈયાર કરવાનો છે. આ રીતે એની ઉપરથી જ સદિશ બી તમારે તૈયાર કરવાનો છે. શીર્ષ પરથી, પૂછ ઉપરથી. બરાબર. ચાલો એને કોઈ નામ આપી દઈએ OQ. અને હવે સબાચો કમ્પ્લીટ કરો, સમાંતર ચતુષ્કોણ કમ્પ્લીટ કરો. એ માટે તમે શું કરશો બેટા? સદિશ એ ને સંલગ્ન બાજુ તૈયાર કરો અને બી ને સંલગ્ન બાજુ બેટા P પરથી તૈયાર કરો. અહીંયા કોઈ નામ આપી દઈએ, ફોર એક્ઝામ્પલ PQRS નામ આપી દઈએ. બરાબર. સબાચો તૈયાર થઈ ગયો બાળકો? અચ્છા, હવે બેટા એક કામ કરો, આ O થી S ને જોડી દો, એટલે કે સબાચોનો ટૂંકમાં વિકર્ણ બનાવો. આ વિકર્ણ બેટા એટલે જ પરિણામી સદિશ સદિશ R અથવા સદિશ A પ્લસ સદિશ B. બસ આટલું કરવાનું છે. તો કોઈ એક જ બિંદુ પરથી બંને સદિશો તૈયાર કરો, પછી A અને B ની સંલગ્ન બાજુ તૈયાર કરો અને તેનાથી તમારો સબાચો કમ્પ્લીટ થશે. અને અંતે શું કરવાનું છે બેટા? સબાચોનું જે વિકર્ણ છે એ તમારો પરિણામી સદિશ થશે, એટલે કે સદિશ R A પ્લસ B. તો આને આપણે કહીશું સબાચની રીતે. બરાબર. ઘણાને ખબર પડી ગઈ હશે સર, ખાલી કહેવાનું છે, બાકી આ તો ત્રિકોણની જ રીતે છે. કઈ રીતે બેટા? અચ્છા, જો અહીંયા હું એરો મૂકી દઉં, એરો શીટ્સ બનાવી દઉં, તો બેટા શું આને હું સદિશ બી કહી શકું? હા સર, આ સદિશ બી છે તો આ પણ સદિશ બી જ છે. તો સર આમ જોઈએ તો સર આ તો જો ત્રિકોણની રીત છે. યસ, બોલો ક્લિયર થયું બાળકો? બોલો ક્લિયર થયું? ઓકે. અચ્છા બેટા આની સાથે સાથે તમને એક ઓર વસ્તુ શીખવાડી દઉં. ચાલો ઠીક છે, અને અત્યાર સુધી રહેવા દો, આટલું ઇનફ છે, આટલું લખી નાખો સબાચની રીતે. ઓકે. લા લા લા, ઓહો, ચાલ ઠીક. ઓકે, તો બેટા આ બે રીત છે, તમારે આ બંને રીતો બેટા યાદ રાખવાની છે. ઓકે, ચાલો હવે સદિશ સરવાળાના ગુણધર્મ કહી શકાય એ ટોપિક લઈ લઈએ આપણે. સદિશ સરવાળાના ગુણધર્મો લઈ લઈએ બાળકો. જો દીકરા સદિશ સરવાળા માટેના ગુણધર્મ શું છે? ફર્સ્ટ થિંગ એ કહે છે કે સદિશ સરવાળો સમક્રમી છે. સાંભળજો બેટા, સમક્રમી છે. સમક્રમી છે ને બેટા એનો અર્થ એવો થાય કે સદિશ A પ્લસ સદિશ B ઇક્વલ ટુ સદિશ B, સોરી સદિશ A પ્લસ સદિશ B ઇઝ ઇક્વલ ટુ સદિશ B પ્લસ સદિશ A. ક્રમ આડાઅવળા કરવાથી સદિશ સરવાળો બદલાતો નથી, આવું કહેવા માંગે છે. આ વસ્તુને બેટા આપણે સાબિત કરીએ. અચ્છા, હા જોજો. મારે સદિશ A પ્લસ B કરવું છે ને તે માટે હું સબાચની રીતનો ઉપયોગ કરું છું. તમે લોકોને સબાચનો રીત આવડી ગઈ છે. ઓકે ને? તો બેટા આ શું છે? સર આને કહેવાય સદિશ A પ્લસ સદિશ B. ભણ્યા બાળકો આવી ગયા. આ ત્રિકોણથી બેટા તમારે જોવું હોય. અરે અરે બે તીર કેમ માર્યા? અરે ચાલો સાંભળજો.
શું બેટા અહીંયા હું તીર મૂકી દઉં, અહીંયા શીર્ષ મૂકી દઉં તો શું આને હું સદિશ બી કહી શકું? હા સર, આ સદિશ એ અને આ સદિશ બી. તો સર જો અહીંયા જુઓ બેટા, આ બિંદુ પાસે જો ઓ પી ક્યુ એસ, પી પાસે જો તો સર આ પ્રથમ સદિશ છે, આ બીજા સદિશની પૂછ થઈ, તો સર આ તો સદિશ સરવળન ત્રિકોણના નિયમનો ઉપયોગ કરે તો સર આ છે a પ્લસ બી. તો આપણે સાબિત કર્યું કે સર ત્રિકોણના નિયમ પ્રમાણે સદિશ OS છે ને એ OS છે સદિશ a પ્લસ સદિશ બી. બહુ મસ્ત, વેરી ગુડ. અચ્છા આવો તો બાળકો, એક કામ કરું છું, અહીંયા હું એસ આગળ આ રીતે શીર્ષ મૂકું છું, એટલે આ સદિશનો શીર્ષ મૂકું છું. બોલો ખબર પડે છે બાળકો? 3 તીર ભેગા થયા છે એટલે ઝઘડતા હશે બધા, પણ તમે સમજી જજો, એક શીર્ષ આનો છે, એક શીર્ષ આનો છે અને એક શીર્ષ આનો છે. અચ્છા તો બોલો ક્યુ એસ ને હું સદિશ એ કહી શકું બાળકો? ક્યુ એસ એ સદિશને સદિશ એ કહી શકાય? હા સર, આ સદિશ એ છે, આ બંને સમાન સદિશ છે. તો બેટા ક્યુ આગળ જુઓ, તો બેટા ક્યુ આગળ જુઓ તો સર તો આ બી પહેલો સદિશ, એની શીર્ષ પર બી ની પૂછ, તો સર આ જોડીએ તો સર તો પછી આ બી પ્લસ એ થાય, આ બી પ્લસ એ થાય. પાછું જો અહીંયા ઉભા રહીએ ને બેટા તો આ પહેલો આ બીજો, અને અહીંયાથી જોઈએ તો આ પહેલો આ બીજો, એટલે તમે ફરીથી સાબિત કર્યું કે સર આ જે OS સદિશ છે એ OS સદિશ તો બી પ્લસ એ પણ છે, બી પ્લસ એ પણ છે. એનો મતલબ સર સાબિત થઈ ગયું કે a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ. આમાં ખબર પડી ગઈ બેટા, a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ, એટલે કે સદિશ ગુણાકાર સમક્રમી છે. મજા આવી? સમજાઈ ગયું? ઓકે, ચાલો તમે લખો, આપણે બીજો ગુણધર્મ લખીએ, પછી લખી નાખો. ગુડ. ઓકે ચાલો બાળકો, ત્યાર પછી વાત આવે છે જૂથનો નિયમ. જૂથનો નિયમ બરાબર. જૂથમાં બેટા કંઈક આ રીતે સદિશ a પ્લસ સદિશ b, આનું જૂથ બનાવીએ તે તમે c સાથે ઉમેરો તો બેટા આ a પ્લસ b પ્લસ c પણ લખી શકાય. અલગ અલગ તમે જૂથ બનાવી શકો કે સર આ બેનો સરવાળો કરી જે પરિણામ આવે તેમાં c માં એડ કરી, અથવા તો b પ્લસ c નો સરવાળો કરે જે પરિણામ આવે તેને a માં ઉમેરો તો સરખું જ સાબિત થશે. જો કે આ વસ્તુને આપણે સાબિત કરી, એમને એમ નથી જવા દો, હે ને? ચાલો જોજો બાળકો, આ છે સદિશ a, બાળકો આ છે સદિશ b, અને સમજો આ છે સદિશ c. તમે જોયો છો બેટા, કોઈ એક જ સદિશના શીર્ષ પર બીજાની પૂછ મૂકતો ગયો છે, એ જ નિયમ ફોલો કર્યો, પછી બીજાની પૂછ પર ત્રીજાનો બીજાની શીર્ષ પર ત્રીજાનો પૂછ મૂક્યો છો. હા બરાબર છે, બરાબર. અચ્છા તમારે લખવું હોય તો લખી શકાય ભાઈ, O થી P સદિશ એટલે સદિશ A, P થી Q એટલે સદિશ B, અને Q થી R બરાબર એ સદિશ C છે. બરાબર ધ્યાનથી સાંભળજો. એક કામ કરો બેટા, આ O ને Q સાથે જોડી દો. જોઈએ O ને Q સાથે જોડી દો, આ જોડી દો, આને જોડી દો. બોલો OQ સદિશ શું થશે બાળકો? જરા કહેજો. OQ સદિશ શું થશે? તો OQ સદિશ બરાબર સદિશ a પ્લસ સદિશ b લખાશે બેટા. ત્રિકોણનો નિયમ જુઓ તો સદિશ a પ્લસ સદિશ b કહેવાશે. જુઓ તો બેટા a પ્લસ b. જો આ પ્રથમ સદિશ છે ને શીર્ષ પર બીજા સદિશની પૂછ, તો સર આ તો શું છે? a પ્લસ b છે. અહીંયા લખી દઉં આની ઉપર. ઓકે, ત્રિકોણના નિયમ પ્રમાણે સદિશ a પ્લસ b છે. બહુ મસ્ત. અચ્છા તો a પ્લસ b મને મળી ગયો. હવે મારે તેમાં c એડ કરવું છે. હવે મારે c એડ કરવું છે તો સર એક કામ કરો, આને નહીં જોતા બેટા, આને નહીં જોતા, આ a પ્લસ b સદિશ. ઓકે સર તેની શીર્ષ પર c ની પૂછ. ઓકે તો બેટા આ જો તમે જોડી દો, આ જોડી દો OR, જોજો આ સદિશ a પ્લસ b અને આ સદિશ c, તમે સમજી ગયા છો? OR સદિશ OR, એ OR એ શું છે? તો સર એ a પ્લસ b સદિશ પ્લસ સદિશ c છે. ક્લિયર થયું બાળકો? એટલે આને આપણે લખી શકીએ, આ થયું સદિશ a પ્લસ સદિશ b, આ તેની અંદર આપણે સદિશ c એડ કર્યું. બોલો ક્લિયર થયું? હા સર, c એડ કર્યું. આગળ ચાલીએ. હવે બેટા મારે કરવું છે b પ્લસ c. તો સર આ સદિશ b, આ સદિશ c, બાળકો આને જોડી દઈએ તો આપણે આને જોડી દઈએ તો આ રીતે આ સદિશ b એના શીર્ષ પર c ની પૂછ અને આ જોડો તો સર આ શું થયું? સર એ થયું સદિશ b પ્લસ c.
બીની શીર્ષ પર સીની પૂછ બી પ્લસ સી બરાબર. એનું મતલબ એમ થયું કે સર આ જે પી આર સદીશ જે પી આર છે એ સદીશ પી આર એટલે સદીશ બી પ્લસ સદીશ સી. ઓકે, હવે બી પ્લસ સીમાં મારે એ ઉમેરવું છે તો સર આ બી પ્લસ સી, આ બી પ્લસ સી, આ બી પ્લસ સી અને સર આ એ, જો તો બેટા આ એ અને આ બી પ્લસ સી. સર આ એ અને બી પ્લસ સી, તો આ જે જોડું તો મને એ પ્લસ બી પ્લસ સી મળે. એટલે સર આ તમારો જો ઓપી છે ને એ ઓપી આપણે સાબિત કર્યું. પહેલો આ એના શીર્ષ પર બી પ્લસ સીની પૂછ તો પ્લસ બી પ્લસ સીની પૂછ, હે ને. તો સર ફરીથી આપણે ઓ આર સદીશ ઓ આર આપણે સાબિત કર્યું સદીશ એ પ્લસ સદીશ બી પ્લસ સદીશ સી. હવે બેટા અહીંયા જો આ બે જો એકને એક જ સદીશ આપણે સાબિત કર્યું બી એ પ્લસ બીનો જૂથ વત્તા સી અને એ પ્લસ બી પ્લસ સીનું જૂથ. એટલે બેટા અહીંયા જૂથનો નિયમ પણ સાચો છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? સમજાઈ ગઈ એકદમ બરાબર? લખો બાળકો, લખી નાખો. ઠીક. તો બેટા કેટલાક ગુણધર્મ આપણે જોયા. હવે બાળકો હેડિંગ આપો શૂન્ય સદીશ. ઓકે, નવો એક હેડિંગ આપો, લખો શૂન્ય સદીશ. ઝીરો વેક્ટર. શૂન્ય સદીશ ઝીરો વેક્ટર. બેટા તમારી પાસે બે વિરોધી સદીશ છે. બે વિરોધી સદીશો છે. સમજો આ રીતના આ સદીશ છે, તેનો વિરોધી સદીશ, બરાબર ને? બેટા તમને ખબર પડે છે વિરોધી સદીશ એટલે શું? વિરોધી સદીશ એટલે કે સમાન મૂલ્યના, જ્યાં સાંભળજો બેટા, નહીં ખબર તો સાંભળજો, સમાન મૂલ્યના પણ પરસ્પર વિરુદ્ધ દિશાના, પરસ્પર વિરુદ્ધ દિશાના. એટલે કહેવાનો મતલબ એમ બાળકો, સદીશ એનું માન અને બીનું માન તો સમાન જ છે, પણ દિશા બેટા પરસ્પર વિરુદ્ધ છે. એક સદીશ આમ છે, એક સદીશ આમ છે. તો બાળકો આને આપણે કહીશું વિરોધી સદીશો, બરાબર? વિરોધી સદીશો. તો બેટા વિરોધી સદીશ જો સાંભળજો બેટા. અચ્છા, આ બીનો વિરોધી થશે બેટા, જો માન બધાના સરખા છે. આ થશે, આ સદીશ બીનો પણ વિરોધી છે, જો બીનો વિરોધી છે, હે. તો બીનો વિરોધી બેટા એને આમ લખાય માઇનસ બી. એટલે માઇનસ બી એ બીનો વિરોધી કહેવાય. માઇનસ બી એ સદીશ બીનો વિરોધી કહેવાય. મૂલ્ય સમાન પણ દિશા બરાબર તેના કરતા ઓપોઝિટ, વિરોધી કહેવાય. તો સર પછી આ એ અને માઇનસ બી સમાન થઈ ગયા, જો તો સર, હે ને. તો બેટા આને તમે આ રીતે પણ લખી શકો, સદીશ એ અને બીનો વિરોધી બે સમાન સદીશ છે. સદીશ એ અને સદીશ બી નો વિરોધી એ સમાન સદીશ છે. આ રીતે પણ લખી શકાય. તો આને બે રીતે વંચાય, એ અને માઇનસ બી એટલે બીનો વિરોધી સમાન છે, અથવા એમ પણ વંચાય એ બીનો વિરોધી છે, આમ પણ વંચાય. સદીશ એ સદીશ બી નો વિરોધી છે. બોલો, ખબર પડી બેટા? એ બીનો વિરોધી છે. તો સર શૂન્ય સદીશ સમજતા હતા, કઈ વિરોધી સદીશ શીખવા મળ્યો? ઓકે, શીખી લીધું. હવે બેટા એક કામ કરો, આવા બે વિરોધી સદીશોનો સદીશ સરવાળો કરો. એટલે કે સદીશ એ પ્લસ માઇનસ સદીશ બી કરો. જોઈએ ટૂંકમાં શું કરવા માંગીએ છીએ બેટા? બે વિરોધી સદીશોનો સદીશ સરવાળો કરો. બે વિરોધી સદીશોનો સરવાળો કરો. તો સર બે વિરોધી સદીશ ધ્યાનથી સાંભળજો, આપણે આકૃતિની મદદથી જ કરીએ. આ સદીશ એ, તેનો વિરોધી આ છે સર, આ છે સર બી, બરાબર? બી એ અને બી બે વિરોધી સદીશ છે ને બેટા. અહીંયા આપણે ખોટું લખ્યું, માઇનસ બી નથી કરવું, આ માઇનસ બી તો સમાન થઈ જશે, ભૂલ હતી. એ અને બીનો સરવાળો કરો. તમને ખબર છે એ અને બી બે વિરોધી છે, જો બેટા મૂલ્ય સમાન અને દિશા પરસ્પર વિરુદ્ધ છે ને. એ અને બીનો વિરોધી આ જ છે.
સર શું શીખ્યા? સર શીખ્યામાં એવું હતું કે પ્રથમ સદીશની શીર્ષ પર બીજાની પૂછ, તો બેટા આની પર પૂછ મૂકી દેજો, આની પર મૂકી દો. તો સર આની પર જો મૂકી દઈશ ને, હે ને, તો સર આપણે તો જ્યાંથી શરૂ કર્યું ત્યાં પાછા આવી ગયા. તમે સમજી ગયા છો સર? તો પરિણામી સદીશ શૂન્ય થઈ જાય. બોલો દીકરા, ખબર પડી? તો પરિણામી સદીશ શૂન્ય થઈ જાય. શૂન્ય ઇક્વલ ટુ 0. અરે મેં ભૂલથી પહેલાંથી 0 લખી નાખ્યું હતું. જો a પ્લસ બી શૂન્ય સદીશ લખી નાખ્યું હતું. જો કે a પ્લસ બી બે વિરોધી સદીશોનો સરવાળો કર્યો તો શૂન્ય જ આવે છે. ફરીથી જરા જોઈ લો, અહીંયા મૂકો. ચાલો ફરીથી એકવાર. સર પ્રથમ સદીશની શીર્ષ પર અંતિમ સદીશની પૂછ બેટા આની પર મૂકી દો, આની પર મૂકી દો. એટલે શું થયું? સર પ્રથમની પૂછ અને અંતિમનો શીર્ષ, તો સર આ તો બંને એક જ જગ્યા છે, જોડવાનું કંઈ આવતું જ નથી. એટલે પરિણામી સદીશ બેટા તમારો કેટલો મળે છે? શૂન્ય સદીશ. સમજ પડી? તો યાદ રાખો બેટા, વ્યાખ્યા એ રીતે કહી શકાય કે બે વિરોધી સદીશોનો સદીશ સરવાળો એ તમને આપે છે શૂન્ય સદીશ. યાદ રાખજો. તો આ થોડી બાબતો થઈ શૂન્ય સદીશ વિશે. બચ્ચો લખી નાખો. બાળકો હવે શૂન્ય સદીશના કેટલાક ગુણધર્મ બાળકો આપણે જોઈએ. શૂન્ય સદીશના ગુણધર્મો. ટોપિક આપણો એ જ છે શૂન્ય સદીશ, પણ શૂન્ય સદીશના ગુણધર્મ. શૂન્ય સદીશના ગુણધર્મો. યસ બેટા, આજે યાદ રાખજો. તમે શૂન્ય સદીશને કોઈ વાસ્તવિક સંખ્યા સાથે ગુણો છો. લેમ્બડા કોઈ વાસ્તવિક સંખ્યા છે. આપણે લખી દઉં છું બિલોંગ્સ ટુ આ વાસ્તવિક સંખ્યા છે. તો તે બેટા શૂન્ય સદીશને તમે કોની સાથે ગુણો છો? કોઈ વાસ્તવિક સંખ્યા સાથે, તો એ બેટા શૂન્ય જ હશે. નંબર 1. બરાબર છે? હા, તમને એક વસ્તુ ઓર તમે સમજાવી દઉં. સર આ જરા ડિસ્કશન રહી ગયું સર. શૂન્ય સદીશની દિશા પૂછે ને બેટા, શૂન્ય સદીશની દિશા, તો દિશા તમે ગમે તે કહી શકો, કોઈ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. આ કહો તો બી હું માનું છું ત્યાં સુધી સાચું છે. અને જો એનસીઆરટી કહે છે કે દિશા શક્ય નથી, દિશા શક્ય, આ પણ સાચું છે. સર જેનું મૂલ્ય જ નથી એની દિશા ક્યાંથી હોય? સદીશ અસ્તિત્વ જ નથી ધરાવતો, એનું માન જ નથી, તો દિશા નહીં હોય. બરાબર છે સર, દિશા શક્ય નથી. પણ શૂન્ય સાથે હું એમ લખું, ભાઈ શૂન્ય સદીશ એક્સની દિશામાં છે, હું લખું વાય દિશામાં છે, ઝેડ દિશામાં છે, તો શું ફરક પડે? શૂન્ય છે જ, તો તમે દિશા ગમે તે લઈ લો ને. એટલે હું એમ માનું છું કે ભાઈ કોઈ પણ હોઈ શકે. આગળ જતાં બેટા આપણે ભણશો. દાખલા તરીકે એક્સ અક્ષની સમાંતર છે તો આઈ કેપ લખવાનો રિવાજ છે, ચિંતા નહીં કરતા, હું ભણાવીશ. તો આ એમ કહે છે એક્સ અક્ષની દિશાનું એકમ સદીશ ગુણી નાખો. તો શૂન્ય સાથે તમે ગુણો તો આન્સર તમારો શૂન્ય છે. તમે એમ કહો કે સર એ વાય દિશાનો એકમ, વાય દિશાનો સદીશ છે, તો એ 0 જ છે. એટલે તમે એમ કહેશો કે ભાઈ કોઈ પણ હોઈ શકે તો બી સાચું છે, અને એમ તો કે ભાઈ શક્ય નથી, શૂન્ય સદીશની દિશા નહીં હોઈ શકે, તો આ બરાબર. તમે મોસ્ટ પ્રિફરેબલ આને રાખજો કે ભાઈ એની દિશા નથી હોતી, શૂન્ય સદીશ છે, દિશા નથી હોતી. ઓકે, તો આ એક વસ્તુ થઈ બાળકો, સમજાઈ ગયું? એટલે શૂન્ય સદીશ સાથે તમે કોઈ પણ વાસ્તવિક સંખ્યા તમે ગુણો છો બાળકો, તો એ 0 જ હોય છે. બરાબર છે? ચાલો ઠીક છે. હવે સમજો કે તમારી પાસે કોઈ સદીશ છે, ફોર એક્ઝામ્પલ સદીશ એ, એને તમે શૂન્ય સાથે ગુણશો તો બેટા તમારું પરિણામ તે સદીશ જ આવશે. આ યાદ રાખવાનું છે. સદીશને શૂન્ય સદીશ સાથે ગુણો તો તેનું પરિણામ શું આવે બેટા? તે સદીશ જ. શૂન્ય, અરે સદીશ છે, સદીશને તમે શૂન્ય સદીશ સાથે ગુણો, આ ઉમેરો છો તો સદીશ પોતે. સદીશને શૂન્ય સદીશમાં ઉમેરીએ તો સદીશ એ, પણ સદીશ એને શૂન્ય સદીશ સાથે ગુણો ને બેટા તો શૂન્ય. તો આ 3 ગુણધર્મ છે બચ્ચો, યાદ રાખજો. ફરીથી, શૂન્ય સદીશને કોઈ વાસ્તવિક સંખ્યા સાથે ગુણો તો શૂન્ય સદીશ, સદીશ છે તેને શૂન્ય સદીશમાં ઉમેરો તો તે સદીશ જ આવશે, અને સદીશને જો શૂન્ય સાથે ગુણો, શૂન્ય સદીશ સાથે ગુણો તો તે શૂન્ય સદીશ છે. તો બેટા અહીંયા આપણે આ શૂન્ય સદીશ વિશે શીખ્યા. બરાબર છે? ચાલો એક કામ કરો અને લખી નાખો, અને હવે બેટા આપણે સદીશોની બાદબાકી વિશે સમજીએ. ઓકે, હેડિંગ આપો સદીશોની બાદબાકી.
સદીશોની બાદબાકી. આવો બેટા બાદબાકી કરતા શીખીએ. તમને બેટા ખબર હશે કદાચ કે બાદબાકી એ ખરેખર સરવાળા માટેની જ પ્રક્રિયા છે. ફોર એક્ઝામ્પલ બેટા મારે 3ની અંદર 2 ઉમેરવા છે. ઓકે, આઈ એમ વેરી સોરી. 3માંથી 2 તમારે બાદ કરવા છે. તો તમને ખબર છે સર ખરેખર આ રીતના હોય. 3માં તમારે 2નો વિરોધી ઉમેરવો છે. 3માંથી 2 બાદ કરવા છે. બાદબાકી એ ખરેખર સરવાળાની પ્રક્રિયા છે. 3ની અંદર 2નો વિરોધી, તમને ખબર છે ને 2નો વિરોધી બેટા -2 ઉમેરવું. બસ તો બેટા આ જ કોન્સેપ્ટ પર આપણે કામ કરશું. આપણને જો એમ પૂછે છે કે ભાઈ એમાંથી બી બાદ કરો ને, અચ્છા તો આપણે શું કરશું ખબર બેટા, એની અંદર બીનો વિરોધી -b એ બેટા ઉમેરશું. બરાબર? શીખવાડો બાળકો, ધ્યાનથી સાંભળો, શાંતિથી સાંભળો. આ સદીશ એ છે અને બાળકો આ છે સદીશ બી. અને મને પૂછ્યું છે કે ભાઈ તમે a b કરો ને યાર, a b કરો ને. અચ્છા સમજો. તો ફરીથી O બિંદુ પસંદ કરો. O બિંદુ પરથી સદીશ A તૈયાર કરો. આ તૈયાર કરી નાખ્યો. બરાબર? સદીશ OP એ સદીશ A થયો. હવે સરવાળો કરવો હોય બાળકો તો તમે એની શીર્ષ પરથી બીની પૂછ રાખીને સદીશ બી તૈયાર કરશો. અને તમે જો આ જોડશો તો તમને ખબર છે સર એ તો સરવાળો થયો, a + b તો ફાવી ગયું છે. બાદબાકી કેવી રીતે કરવી? એક કામ કરો બેટા, બાદ કરવું એ પણ ઉમેરવાની જ પ્રક્રિયા છે. સર એની અંદર -b, બીનો વિરોધી ઉમેરો તો બેટા આ b, એનો વિરોધી આ રહ્યો. બોલો ખબર પડી બેટા? આટલા જ મૂલ્યનો સદીશ, પણ એની ઓપોઝિટ બનાવો તો આ થશે -b. ક્લિયર થયું બેટા? આ b તો આ તેનો વિરોધી -b. અને હવે ઉમેરો તો આવડે જ છે બેટા. પ્રથમની પૂછથી અંતિમનો શેષ આ જોડી દો એટલે આ થયો, તમે ઉમેરું કહેવાય a+. કોને ઉમેરું? -b ને ઉમેર્યું. a + -b એટલે બેટા આ લખાશે a - b. બોલો ક્લિયર થઈ ગયું? ક્લિયર થઈ ગયું? તો આ રીતે તમે સદીશની બાદબાકી કરી શકો.